નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વર્ગીય વિજય રૂપાણીને લઈને હાલ સૌ કોઈ તેમને આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વિજય રૂપાણીનું નિધન થયું અને ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મંત્રીઓ પહોંચી રહ્યા છે। પરિજનોને સાંત્વના આપવા માટે આ મંત્રીઓ ત્યાં પહોંચ્યા છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ પરિજનોને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી। આ ઉપરાંત શંકરસિંહ વાઘેલા, પુરુષોત્તમ રૂપાલાએ પણ અહીં સાંત્વના પાઠવી હતી। લોકોના હિત માટે અગ્રેસર હતા વિજય રૂપાણી તેવું નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું। ભાજપ સહિત દેશે એક સમાજસેવી આગેવાન ગુમાવ્યા છે, ન પૂરી શકાય તેવી ખોટ પડી હોવાનું હકુબા જાડેજાએ પણ જણાવ્યું। પાયાના પથ્થર તરીકે વિજયભાઈ રૂપાણીએ સંગઠન હોય કે સરકાર હોય એમાં કામ કર્યું છે। ન ભૂતો ન ભવિષ્ય, ક્યારેય પણ એને આપણે વિજયભાઈને ભૂલી નહીં શકીએ। શંકરસિંહ વાઘેલા અને અન્ય શીર્ષસ્થ નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા। તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી પણ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા। ભવ્ય ગાંધી અને વિજય રૂપાણીના પુત્ર ઋષભ બંને ગાઢ મિત્રો છે, ત્યારે દુઃખની આ ઘડીમાં સૌ કોઈ સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા હતા। જે પ્રકારની ઘટના બની છે એમાં આદરણીય વિજયભાઈ પણ સવાર હતા। અમારા માટે, ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત અને દેશ માટે પણ એક એવા સમાજસેવી, રાજનીતિજ્ઞ અને લોકોના હિત માટે સતત કામ કરતા સંઘર્ષશીલ વિદ્યાર્થી કાળથી એવા એક અમે અમારા આગેવાન ગુમાવ્યા છે। એમની સલાહ સૂચન એ કાયમ અમને મળતા રહ્યા છે, એમનો સધિયારો પણ મળતો રહ્યો છે। ખૂબ દુઃખદની આ મુદ્દા છે। પરમેશ્વરને પ્રાર્થના છે કે આ દુઃખદ પળની અંદર પ્રભુ બધી જ રીતે આ ગુજરાત અને સમગ્ર ભારત ઉપરથી નાની મોટી વિપદાઓથી બચાવે। ગુજરાતના પૂર્વ